મંત્રી અમિત શાહે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેના રાષ્ટ્રીય પુસ્તક મેળાની મુલાકાત લીધી. વાંચન સંસ્કૃતિને વેગ આપવા કર્યું આહવાન. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા ઇવેન્ટ સેન્ટર ખાતે આયોજિત રાષ્ટ્રીય પુસ્તક મેળાની કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ઓચિંતી મુલાકાત લીધી હતી. શહેરની મુલાકાત આવેલા ગૃહમંત્રીએ પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને પુસ્તક મેળામાં રસપૂર્વક હાજરી આપી હતી. તેમણે વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી અને ત્યાં પ્રદર્શિત સાહિત્ય, ઇતિહાસ અને ધર્મને લગતા પુસ્તકોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મેયરના સહિતના મહાનુભાવો પણ તેમની સાથે જોડાયા હતા. પુસ્તક મેળાની મુલાકાત દરમિયાન અમિત શાહે પ્રકાશકો અને લેખકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે ખાસ કરીને ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને યુવા વાચકો સાથે પણ વાતચીત કરી હતી અને તેમને પુસ્તકો ખરીદતા જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ડિજિટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્વ અકબંધ છે અને યુવા પેઢીમાં વાંચન પ્રત્યેનો પ્રેમ કળવાય તે માટે આવા મેળાઓ અત્યંત ઉપયોગી માધ્યમ સાબિત થાય છે. તેમણે ગુજરાતી સાહિત્યના પ્રસાર માટે લેવાઈ રહેલા પગલાંની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કેટલાક પસંદગીના પુસ્તકોની ખરીદી પણ કરી હતી જે તેમની સાહિત્ય પ્રત્યેની રુચિ દર્શાવે છે. અમિત શાહની મુલાકાતને પગલે મેળામાં ઉપસ્થિત સાહિત્ય પ્રેમીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ જ્ઞાન યજ્ઞમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિએ મેળાની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. તેમણે આયોજકોને ભવિષ્યમાં પણ આવા જ્ઞાનવર્ધક કાર્યક્રમો ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.